કેવી ટાઈટ છે આહાહા નાકમાં હરી નાખે ગુલ્ફી થઈને નીકળે એમ છે ના ના હજી તમારે ફરવા જવું તું ને જમ્મુ કાશ્મીર ને મનાલી જાવું છે ને ના ના કોણ કહેતો હતો ના ના તું જ કહેતી હતી કુલ્લુ મનાલી જાવું ને કાશ્મીર જાવું ને વાં જાવું ને વાં જાવું ને બરફમાં ફોર વ્હીલું સોટી ગઈ હસોડી એવો બરફ પડે છે હું કઈ નહોતી કહેતી એટલે આ તો બધા જાતા હોય તે મને એમ થયું કે હું કહું તમને હવે કે તો ખબર બરફનો ગોટા ભેગી તુંય ગોટું વરી જા કે ને હા ભલે હો હા બહુ ઠંડી છે હમણાં તો હા ઈ બાજુ વધારે બરફ પડે પછી તો આપણે તો અહીંયા ઠંડી આવે જ ને વધારે સાચી વાત છે ચિંટુ શું કરે દેખાણો નહીં એ તો સૂઈ ગયો ઠંડીનો ઠૂઠવાઈને આખો દી રમતા હોય છોકરા સૂઈ ગયો અત્યારે વેલા તો હું એમ થાય ખૂતા ભેગા હુઈ જાય બ્લેન્કેટ બે ચાર ઓઢીને ને હુતા જ રહીએ એવી હાવ ટાઈટ પડે હાવ પગ મૂકવાનું મન ના થાય લાદી ઉપર કા કેવી ઠરે તો શું પાણી અડવાનું મન ના થાય સવારમાં ના ના સવારે છે ને કસરત કરવી જોઈએ તો આપણું છે ને બોડી હેલ્ધી રહે ને ફિટ પણ રહે હાસી વાત છે તમારી રેશમા ભાભીની વાત હાસી છે કા હું કેવું એના હાટું વહેલું ઉઠવું પડે સંજય ઉઠું જ છું ને હું તો ઉઠું જ છું હા ઉઠો છો એ તો મને ખબર છે 4 વાર ઉઠાડવા આવું 4 વાર અલાર્મ વાગે ટુઈ 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 તોય ના હલો ને છેલ્લે રોટલી કા ભાખરી વણતી વેણલેણું લઈને આવું ને તઈએ ઊભા થાવશો પાછા કે હું તો ઉઠી જ છું ઈ તો કોક દી કામ કરતો હોય ને મોડી રાતે એટલે પછી સવારે હલવાનું મન ના થાય ને હા મોડી રાત સુધી કામ કર્યું હોય ને ત્યારે મારે એવું જ થાય તાવે કુંભકરણની જેમ ટેસ્ટથી બસ લ્યો બસ એ તો 2-4 દી ના ઉઠે પછી તો રોજ ઉઠવાની ટેવ પડી જાય ને એટલે ઉઠાઈ જાય સાચી વાત છે રેશમા ભાભીની વાત સાચી છે હું કેવું તો હાલો આપણે કંઈક સવારમાં મોર્નિંગમાં બધા ભેગા થાય અને કસરતનું કંઈક કરીએ પ્લાનિંગ હે કેમ્પ જેવું કરીએ જેને કસરતમાં જોડાવવું હોય આવે તમે તો આવશો ને સંજયભાઈ હા હું આવીશ જ એમાં શું હોય ને ઉઠી જ જવાનું હોય ને તમે આવીશો ને રેશમા ભાભી એટલે આપણે પૂગી જ જાવ હા બધા હશું જેન્ટ્સ લેડીઝ બધા જોઉં ઈ તો હવે ઉઠો છો કે નહીં તો કાલ પાકું ને સવારમાં બધા ભેગા થાય ને કસરત કરવા હા પાકું હા પાકું હું આપણા લેડીઝના ગ્રુપમાં મેસેજ નાખી દઉં હા પાકું હાથી પાકું બીજું શું હોય હાલો ને કંઈક એક્ટિવિટી કરીએ શું કરવું હાલો બધા છે ને છોકરા ને છોકરીને આપણા નામ હોય ને એની અંતાક્ષરી રમીએ હા દર વખતે ગીતની તો રમીએ છીએ આ વખતે નામની અંતાક્ષરી રમીએ હા એટલે જ ને કાંઈક અલગ થઈ જાય હાલો મારા નામથી ચાલુ કરું સોનકી ક ઉપર હાલો જલ્પા ભાભી તમારે કૃષ્ણા ન તમારે રેશમા ભાભી ન નહીં ના મારે ન આવ્યો ન ઉપર નેન્સી કોણ છે નેન્સી જોતા ફટરેગન્ટ નેન્સી કોણ છે નેન્સી કોઈ નથી નેન્સી બાપા મારા ઓફિસમાં હતી એક છોકરી એટલે વળી મને યાદ આવી ગયું પટ ઓય હાલો સ આવ્યો ને સ ઉપર સંધ્યા ય હાલો જલ્પા ભાભી ય ઉપર યમરાજ જ ઉપર જીગો ગો ઉપર ગોપાલ લ ઉપર લખો ખ ઉપર ખિલન ન આવ્યો ને પાછું મારે ન ઉપર નૈના મારે ન આવ્યો ને ન ઉપર નિરૂપા પ ઉપર પરેશ સ ઉપર સમીર ર આવ્યો ને ર ઉપર રંભા અમાર બાજુમાં જતા રંભા બાબુ ભ ઉપર ભાવલો લ ઉપર લાલો પાછો લો આવ્યો ને લ ઉપર લક્ષ્મી મ આવ્યો ને મ ઉપર મીના ન આવ્યો ને ન ઉપર નેહુલ લખમણ ન ઉપર હવે મને નથી આવડતા હું આવડ ન ઉપર નીતિન પાછો ન આવ્યો ન એ તો પીપુણી વગાડી નથી હવે કોઈ ઓફિસ વાળી બીજી ન ઉપર પેલી વખતે તો નેન્સી ફટરેગાન આવડી ગયો હવે નથી કોઈ બીજી ના બીજી નથી ન ઉપર નીલા આ નો ને લઈએ તો લોહી પીધું કા લ ઉપર લતા ત ઉપર તલિકા હું તો આવડ થઈ ગઈ રસિક તમારો વારો ક આવ્યો ને ક ઉપર કાજલ હાલો ભાઈ હું આવો તો આપને લ ઉપર નથી જડતો લ ઉપર લીલી લે લાલો તો આવી ગયો હવે કઈ લીલી કઈ નામ હોય કઈ કોઈનું લીલી ને પીરી તું તો બધું લઈ આવી એવું થોડું હાલે હા શું કહું લે મારી ભેગી હોસ્ટેલમાં હતી એક લીલી ઈ લીલા જ લુગડા પહેરતી તમે એનું નામ લીલી પાડી દીધું હતું આવું જ કર્યું ન્યા નાવકું તમારું કરો ને તમે વંડ્યું ઠેકીને ખાવાનું લેવા જતા અમે તમારે જેમ વંડ્યું ના ઠેકત્યું આ ગેમ રેવા દે અત્યારે બહુ લને ન જ આવે છે પછી નામ પતી ગયા બીજું તો શું કેવું સાચી વાત છે હાલો તો હુઈ જાય ગોદડામાં કરીને બીજું શું હોય વેલા હુઈ ને વેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર અરે વાહ આ વીર કેટલા વાગે ઉઠે તો મને જ ખબર છે હાલો હવે